નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન મ્યુઝિયમ દ્વારા રવિવારે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સ્વર, ઈશ્વર અને સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે. લોકોને કાર્યક્રમ માણવા માટે ફાઉન્ડેશનનું આમંત્રણ છે. તારીખ 17/1/2016 રવિવારે બપોરે 3:30 થી 6:30 દરમિયાન સ્વર, ઈશ્વર અને સાહિત્યનો સૂર મઢ્યો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાહિત્ય અને સંગીત રસિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્વામી પ્રદીપ્તાનંદજી ખાસ પધારશે. સમગ્ર બાબતે સાહિત્યકાર બાબુલાલભાઈ ગોરે જણાવ્યું છે કે આવતીકાલે 17 તારીખના આપણે 3:30 વાગે ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન કલેક્ટર ઓફિસ સામે છે, ત્યાં આપણે એક સરસ પ્રોગ્રામ રાખ્યો છે અને એની અંદર કિશોર જોશી અને એનું કલાવરણ છે અને સંગાણીબેન એ ગીતો રજૂ કરશે અને સાજિંદા સાથે એક સ્વર માટે કાર્યક્રમ સરસ કરવાનો છે અને એ જે ગીતો રજૂ થશે એની અંદર કાવ્યો રજૂ થશે, એની અંદર બીજા પણ ઘણી જાતના ભજનની રજૂ થશે અને એનો જે આધ્યાત્મિક ભાવચિંતન છે એ પ્રદીપાનંદજી સરસ્વતી સ્વામી છે એ કરાવશે. આ બાબતે નીતાબેન જોશીએ જણાવ્યું કે એમાં એક તો કિશોર જોશી કશિશના નિર્દેશન હેઠળ ભગવતીબેન સેંગાણી એ કાર્યક્રમ એનું કલાવૃંદ રજૂ કરશે અને કાર્યક્રમની વિશિષ્ટતા એ છે કે આપણા જે તળપદા ગીતો છે, આપણી જે સંસ્કૃતિ છે એના ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિ હવે ધીમે ધીમે હાવી થતી જાય છે. તો આપણે એક કાર્યક્રમ એવો નવતર કરીએ છીએ કે એમાં વક્તવ્યની જગ્યાએ આપણે પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું આધ્યાત્મિક ભાવચિંતન એ કાર્યક્રમમાં એ ગીતોમાંથી ક્યાં ક્યાં આધ્યાત્મિક ભાવ મળી રહે છે આપણને એ પણ આપણને જોવા અને સાંભળવા મળશે. પ્લસમાં આપણે એક નવતર કાર્યક્રમ એવું છે કે અમારી જે આ સંસ્થા છે ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન એ કચ્છની જે અમારી કે આપણી કચ્છની, ગુજરાતની આપણી જે સંસ્કૃતિ છે એને ટકાવવા માટે સતત પ્રયાસો કરી રહે છે. તો કાલનો જે કાર્યક્રમ છે એમાં પણ આપણી સંસ્કૃતિ એ ગીતોમાં ક્યાં ક્યાં છલકાશે, ક્યાં ક્યાં એનું એ છે એ બધું આપણે એ ગીતો દ્વારા આપણે રજૂ કરશું. એ રીતે સવારે કલેક્ટર કચેરી પાસે આવેલ ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન મ્યુઝિયમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. પશ્ચિમ કચ્છમાં ગુમ થયેલ બાળકોને પાછા મેળવવા માટે શોધી આપવા માટે પોલીસ વિભાગ ઓપરેશન સ્માઇલ ચલાવે છે. જોઈએ એક અહેવાલ. જ્યારે પોતાના વાલસોયા બાળકો ગુમ થાય છે ત્યારે સમગ્ર ઘરમાં આઘાત લાગે છે. ખાસ કરીને એની મા બાપને તો વિશેષ એટલા માટે લાગે છે કે એ એના ખાસ કાળજાનો એ કટકો હોય છે અને એ બાળક ગુમ થાય તે દિવસથી એની માનસિક હાલત પણ એની મધરની ખાસ ખરાબ થઈ જાય છે. ત્યારે પોલીસે ઓપરેશન સ્માઇલ એક કાર્યક્રમ ચલાવ્યો છે. ઓપરેશન સ્માઇલ હેઠળ આવા ગુમસુદા બાળકોની પોલીસ વિભાગ ખાસ તપાસ કરે છે. વર્ષ 2007 થી અત્યાર સુધી 349 બાળકો ગુમ થયા છે, જેમાં હવે અપહરણનો ગુનો નોંધીને 363 આઈપીસી હેઠળ કેસ નોંધાયા છે. વર્ષ 2012માં 84 બાળકો ગુમ થયા હતા, તેમાંથી 79 બાળકો મળી આવ્યા છે. વર્ષ 0 થી 14 વર્ષ સુધીમાં 74 છોકરા તથા 49 છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી 70 છોકરા અને 43 છોકરીઓને પોલીસે ગોતી છે. વર્ષ 15 થી 18 સુધીના 63 કિશોર, 164 કિશોરીઓ ગુમ થઈ છે, જેમાંથી 59 છોકરા તથા 159 છોકરીઓ મળી આવી છે અને હજી સુધી 18 છોકરા છોકરી શોધવાના બાકી છે. સમગ્ર બાબતે એલસીબીના કોન્સ્ટેબલ ભાનુશાલીએ માહિતી આપી હતી. ધીરજભાઈ પ્રેમજીભાઈ ભાનુશાલી, પોલીસ કોન્સ્ટેબલ, વર્ષ 2015 થી પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ ગુજરાત રાજ્ય ના આદેશથી મિસિંગ બાળકોને શોધવા માટે ઓપરેશન સ્માઇલ
અવારનવાર ડ્રાઈવોનું ગાંધીનગર લેવલે આદેશ કરે છે, જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના આદેશથી અત્રે ડ્રાઈવોનું અવારનવાર આયોજન કરીએ છીએ. આ ડ્રાઈવ દરમિયાન આ ડ્રાઈવમાં પોલીસ સંસ્થા, NGO, પોલીસ બાળ મિત્રો, મહિલા સુરક્ષાના સભ્યો, શ્રમ આયુક્ત અધિકારી આ તમામ સાથે મળી અને આ ડ્રાઈવો દરમિયાન ટીમ વર્ક કરતા હોય છે. એ રીતે ઓપરેશન સ્માઇલ હેઠળ LCB પોલીસ દ્વારા ગુમશુદા બાળકોને ગોતીને તેમના અભિભાવકોને સુપરત કરાય છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે નવીન મહેતા, કચ્છી TV સમાચાર, ભુજ. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033029199, 8866431143. ભારત નેપાળની બોર્ડર પર રહસ્યમય રીતે મળી આવેલ SSBના જવાનની લાશનું હજી કોઈ કારણ જણાઈ રહ્યું નથી. આ SSBનો જવાન દીપસિંહ સોઢા મૂળ અબડાસાના પેથાપરના વતની હતા. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે શહીદના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી છે. PM અને ગુજરાતના CMને અનુરોધ કર્યો છે કે આ SSBના જવાનને પુરસ્કાર આપવામાં આવે. મારા મત વિસ્તારના એ ગામના દીપસિંહજી સોઢાએ જે બહારથી નશીલી ચીજો, પ્રોહિબિટેડ નાર્કોટિક ડ્રગ્સ લાવીને આપણા યુવાધનને ખતમ કરવાનું એક ભયંકર ખરાબ કૃત્ય જે દેશદ્રોહીઓ કરે છે, એના સામે લડનારા દીપસિંહજી સોઢા હતા. એમણે અગાઉ આવી પ્રવૃત્તિ કરનારા બોર્ડર ઉપરના લોકોને છાપા મારીને પકડ્યા પણ હતા. જે દિવસે ઘટના બની એ દિવસે પણ કેટલાક અજાણ્યા શખ્સો પસાર થતા એમણે ચેલેન્જ કર્યા. એ રૂટીનમાં નીકળેલા હતા એટલે પોતાના પાસે હથિયાર કે બીજું નહોતું ને એમના સામે ફાયરિંગ થઈને એમને મારી નાખીને જાડીમાં ફેંકવામાં આવ્યા. અત્યંત કરુણ ઘટના બની છે. રાષ્ટ્રની સુરક્ષા માટે થઈને એક શહીદ થયા છે. ત્યારે હું ગઈકાલે પરિવારને રૂબરૂ મળીને સાંત્વના આપવા ગયો હતો. હું આપણા દેશના વડાપ્રધાનશ્રીને વિનંતી કરવાનો છું, ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરવાનો છું કે એમને શહીદ ગણીને એમને પૂરેપૂરું માન સન્માન સાથે પરિવારને યોગ્ય રીતે એવોર્ડ પણ આપવામાં આવે. જે જાન ગયો છે એની કોઈ કિંમત ન ચૂકવી શકાય, પરંતુ એક ભવિષ્યમાં આવું બહાદુરીનું કામ કરે, એનું સન્માન થાય, એને પ્રેરણા મળે એટલા માટે થઈને પણ એમને યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવે, એ પરિવારને ન્યાય મળે એ માટે હું માંગ કરવાનો. સાહેબ, ખાસ કરીને ગઈકાલે જે ભાજપે પક્ષના પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, ખાસ કરીને ભાજપે, તો સાહેબ ખાસ કરીને પાટીદાર જે છે 25 જેટલા પ્રમુખોની જાહેરાત થઈ છે, 10 થી 11 પાટીદારોને ટિકિટ આપી છે, નામ આપ્યા છે. શું કહેશો આ બાબતે? માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર. શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ. મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. માંડવી તાલુકાના ગઢશીશા ખાતે પતંજલિ યોગપીઠ દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઢશીશાની હાઈસ્કૂલમાં યોગનું આયોજન કરાયું હતું. એનડી પટેલના સહકારથી યોગનું આયોજન સંપન્ન થયું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા. આજના સમયમાં યોગનું શું મહત્વ છે, યોગના શું ફાયદા છે તે અંગેની વિશેષ સમજણ અપાઈ હતી. આ તકે આગેવાનો હાજર રહ્યા હતા. યોગનું આયોજન પતંજલિ યોગપીઠ દ્વારા જુદા જુદા સ્થળોએ કરવામાં આવે છે. અહીંયા લગભગ મારું 1 વર્ષ થઈ ગયું. મારે તો એટલું કહેવું છે કે હું જ્યારે 1 વર્ષથી મારો યોગ અહીંયા ચાલુ કરવા આવ્યો છું, મને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી. પછી લગભગ મેં ગોળી હું લેતો હતો. પછી 1 વર્ષ પછી મેં આ ગોળી પોતે બંધ કરી નાખી. હજુ સુધી મને કોઈ તકલીફ નથી. ગઢશીશાની અંદર 5 વર્ષથી જે યોગ શરૂ કર્યું છે, બરાબર, શરૂઆત જેને મહેનત કરી છે, બરાબર, અને પોતે નોકરી કરે છે એવા એનબી પટેલ, પોતે જીએમડીસીમાં પોતે એક મોટા અધિકારી છે અને પોતાના અહીંયા એટલી સેવા આપે છે, એમાં કોઈ રૂપિયો નહીં, પોતાનો ખર્ચો પણ નથી કરતા, બરાબર, અને પોતે એટલી બધી સેવા આપે છે. મારું નામ પટેલ અરવિંદભાઈ છે. હું દુજાપર ગામનો વતની છું. હું અહીંયા છેલ્લા 8 મહિનાથી ગઢશીશા યોગ શિબિરમાં રેગ્યુલર આવતો હતો અને અત્યારે મારા ગામમાં પટેલ સાહેબના સહયોગથી આજે 15 દિવસ થયા યોગ શિબિર ચાલુ કરેલ છે. અને મારું એક નાનકડું ગામ છે દુજાપર, એની અંદર 350ની વસ્તી છે. અત્યારે અમારી યોગ શિબિરમાં 50 થી 60 જણાની સંખ્યા થાય છે. પટેલ સાહેબના સહયોગથી બહુ સફળ શિબિર ચાલી રહ્યું છે. એ બદલ હું પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. અને પટેલ સાહેબનો આ શિબિર અમારા ગામમાં ચાલુ કરાવવામાં બહુ જ મહત્વનો ફાળો છે. અને અત્યારે અમે એડવાન્સ યોગ પણ 2 વખત 15 દિવસમાં કરી ચૂક્યા છીએ. એમાં પણ 20 થી 25 જણાઓએ લાભ લીધેલો છે અને હજી પણ એડવાન્સ યોગ અમારા ગામમાં ચાલુ રહેશે. અને પટેલ સાહેબનો खूब खूब आभार मानूं छूं. मेरा नाम एनबी पटेल, मैं जीएमडीसी में सर्विस करता हूं. सर्विस के बाद जो समय मिलता है योग में, अध्यात्म में अपना जीवन बिताता हूं. सुबह में 5:30 से 6:30 गढ़शीशा हाई स्कूल में योग की शिविर चलाता हूं और शाम को 5 बजे के बाद जो भी रोगी होते हैं स्वामी जी के सानिध्य में छोटी मोटी दवा का उपचार भी करता हूं 5:30 से 6:30 शाम को. मैं योग के विषय में सबको यही संदेश देना चाहता हूं कि योग भगाए सारे रोग और शरीर को रखे हमेशा निरोग. इसलिए सभी भाई बहनों को, जवान को, बुजुर्ग को, बच्चों को सुबह में रोज योग करना चाहिए. योग से हमारे तन के और मन के सभी रोग दूर होंगे, इसमें कोई शंका संशय है ही नहीं. जिसने भी किया है उसने पाया है. जीवन में सुख, शांति, समृद्धि और वैभव प्राप्त करने के लिए योग बहुत जरूरी है. मनवांछित फल मिलेगा आध्यात्म की दृष्टि से और किसी भी दृष्टि से अगर आप देखेंगे तो. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. ઇન્ક્વાયરીઝ આર ઓપન ફોર એડમિશન ફોર કેજી સેક્શન, સોપાન 1 અને 2, નર્સરી, એલકેજી એન્ડ યુકેજી. ઇંગ્લિશ મીડિયમ ક્લાસીસ 1 to 12, સાયન્સ, કોમર્સ. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12, સાયન્સ, કોમર્સ. ચાણક્ય વિદ્યાપીઠ ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya School, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. તલવાણા ખાતે મસ્જિદની પાયાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ તકે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી પાયાવિધિ તલવાણા ખાતે સંપન્ન થઈ હતી. નજીકના દિવસોમાં આ મસ્જિદનું બાંધકામ શરૂ કરાશે.
તલવાણા ગામે વર્ષોથી હિન્દુ મુસ્લિમની એકતા કાયમ જળવાયેલી છે, ત્યારે આજની પાયાવિધિમાં હિન્દુ ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગામે ગામેથી આગેવાનો પણ હાજર રહ્યા હતા. મિત્રો, આપણી કચ્છની જો વાત કરીએ તો કચ્છ એક કોમી એકતાનું એક પ્રતીક છે. આજે છે મકર સંક્રાંતિ, ત્યારે કહેવું પડે છે કે માંડવી તાલુકાના તલવાણા ગામે આજે મસ્જિદનો પાયાવિધિ હિન્દુ અને મુસલમાનો સાથે મળી ને જ્યારે આ પાયાવિધિ થતી હોય ત્યારે મિત્રો આપણે ખરેખર આનંદ થતો હોય, કારણ કે કચ્છની અંદર કોમી એકતા આપણને જોવા જ મળે છે. ઘણા લોકો કહે છે કચ્છની અંદર આમ છે તેમ છે. મિત્રો, અત્યારે જ આપણને જોવા મળ્યું છે કે કોમી એકતા આ તલવાણા ગામની અંદર અને કચ્છની અંદર પણ જોવા મળે છે, કારણ કે હિન્દુ અને મુસલમાનો સાથે મળી ને જ્યારે આ મસ્જિદનો પાયાવિધિ અત્યારે જોવા મળી છે. મિત્રો, અત્યારે આપણે એક આપણા સાહેબને મળશું અને આ કોમી એકતા વિશે અને કોઈ બી ધર્મ વિશે આપણે એની પાસેથી જાણશું. जॾहिं हिकिड़ी पुरानी झूनी मस्जिद हुई, वो मस्जिद पुरानी थी, झूनी थी, थोड़ी तंग थी, एतिरे करे एॾां जी तलवाणा गाम जी मुस्लिम जमात कहिड़ो ख्याल थियो भाई पुरानी मस्जिद है इनके पास नवी बनायूं. એટલે पुरानी मस्जिद तंहिंखे नवी बनायला करे अॼु संगे बुनियाद चवाजे तो जंहिंखे पंहिंजे मावरे में पाया विधि चवनि था. अॼु मस्जिद जी पाया विधि हुई. आउं पहला आयो सां चई चुको आहियां जो सिर्फ मस्जिद जी पाया विधि न आहे, बल्कि अॼु जी जेको पाया विधि या हर जगह मथे जॾहिं जॾहिं मस्जिदनि जी पाया विधि थिए थियूं, एॾा आपस में जरा मोहब्बत અને લાગણી जी पाया विधि हुई थी. શુભેચ્છા આપું છું. આ એક સારામાં સારું કાર્ય થઈ રહ્યું છે અમારા ગામમાં મસ્જિદનું. મેં તો પહેલાં બાબા સાહેબ સાંભળેલું કે અમારામાં એવું વળવા કહેતા હતા કે જે ગામમાં સારા મંદિર, સારા મસ્જિદ અને સારી સારી જે વસ્તુ હોય એ ગામમાં ગામ ક્યારેય દુઃખી થતું નથી. તે આ એક અમારો મસ્જિદ જૂની હતી અને આજે નવી થાય છે, એમને બહુ આનંદની વાત છે. તો યાદ જ છે, તલવાણા ગામ હંમેશા કોમી એકતાના પ્રતિક રૂપે એક કચ્છમાં છવાયેલું જ છે કે અહીંયા રૂકનશાહ દાતાર નો જે પણ મેળો ભરાય છે ત્યાં અમે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને એની ઉમંગભેર ઉજવણી કરીએ છીએ. અને એવી જ રીતે અમારા ધર્મમાં, હિન્દુ ધર્મમાં ક્યારે પણ મંદિરોના આયોજન હોય, આ હોય, એમાં મુસ્લિમ ભાઈઓનો સાથ સહકાર રહ્યો છે. સાથે રહી અમારી ભાષામાં કહીએ તો પ્રસાદ અને તમારા પ્રસંગોમાં ન્યાજ અમે હિન્દુ ભાઈઓ બધાએ સાથે, હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે લીધું છે અને હંમેશા તમારા જેવા વડીલોના આશીર્વાદથી અમે હંમેશા લેતા રહીએ એવા આપ સૌ અમને આશીર્વાદ આપતા જાજો. આજે અમારા ગામમાં મસ્જિદનું નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે દરેક મુસ્લિમ બિરાદરોને હું અભિનંદન આપું છું અને અમારા તરફથી જે પણ સાથ સહકાર જોશે એના માટે તમારી સાથે છીએ. અને ખાલી મસ્જિદ નહીં, હજી આપણે ગામમાં આવા બીજા ઘણા કામો કરવા છે, એની માટે પણ સાથે છું. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાણી, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ગઈકાલે ગુજરાતમાં બીજેપી દ્વારા પ્રમુખ પદ માટેના નામો જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ ભાજપનું શુકાન આગામી 3 વર્ષ માટે નિરોણાના કેશુભાઈ પટેલને સોંપવામાં આવ્યું છે. તો ગઈકાલે જાહેર થયેલા 25 જિલ્લામાં પ્રદેશ ભાજપે પ્રમુખ પદ માટે પાટીદારો પર પોતાની પસંદગી ઉતારી છે. કચ્છ સહિત 10 જિલ્લાઓમાં ભાજપે પ્રમુખ પદ માટે પાટીદારોના નામની પસંદગી કરી છે. કચ્છમાં ભાજપની કમાન કેશુભાઈ પટેલના હાથમાં છે, તો અન્ય 10 જિલ્લાઓમાં પણ પટેલ સમાજને પ્રમુખ પદ માટે આગળ રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર દેખાઈ રહી છે. ભાજપ સરકાર હાલ કોઈપણ પ્રકારનો ખોટો કદમ ઉઠાવવા નથી માંગતી, જેથી આવનારી વિધાનસભાની ચૂંટણી પર કોઈ અસર થાય.
કારણ કે આગામી 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે ભાજપે પાટીદારોને સાચવવા માત્ર આ હથકંડો અપનાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપે કચ્છમાં કેશુભાઈ પટેલને પ્રમુખ પદ આપ્યું છે, તો નવસારી, ભરૂચ, પંચમહાલ, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, પાટણ, જામનગર અને સુરેન્દ્રનગરમાં ભાજપે જિલ્લા પ્રમુખના પદ માટે પાટીદાર સમાજ પર પોતાની પસંદગી ઉતારી છે. આ પસંદગી પાટીદાર આંદોલનને કારણે ઉતારી છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ અંગે શક્તિસિંહ ગોહિલનું શું કહેવું છે તે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીએ કોને પ્રમુખ બનાવવા નહીં બનાવવા એ નક્કી કરવાનું છે, પરંતુ જે અહંકારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી અને હવે જે ગુજરાતમાં લોકોને ખબર પડી ગઈ કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર અને લૂંટ ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, ત્યારે હતપ્રત થયેલી ભાજપની સરકાર હવે હવા ત્યાં મારે છે. કોઈક દિવસ આ જ્ઞાતિને પકડે, કોઈક દિવસ આ જ્ઞાતિને પકડે. મને લાગે છે એવા છમકલાઓ કરવાના બદલે સાચા અર્થમાં સારો સુવહીવટ કરીને તમામને, પછી આદિવાસી હોય, દલિત હોય, ઓબીસી હોય, પાટીદાર હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, બધાને સાથે રાખીને વહીવટ કરવામાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અને માટે આ એક માત્ર હવાતિયા છે. ભાજપનો આ પાટીદાર પ્રેમ કેટલો સફળ રહે છે તે જોવાનું રહ્યું, પરંતુ જિલ્લાનું શાસન મળ્યા બાદ પાટીદારોમાં શું તફાવત જોવા મળે છે તે આવનારો સમય બતાવશે. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી, નગર સેવા સદન, ભુજ. બંદરીય શહેર માંડવીના નાગલપુરમાં ઠંડા પીણાની બોટલમાંથી જંતુ નીકળતા લોકોના આરોગ્ય પર ખતરો તોડાઈ રહ્યો છે. મિત્રો, ખાદ્ય પદાર્થની અંદર ખાસ કરીને વાત કરીએ તો કોકો કોલા છે, થમ્સઅપ છે, પેપ્સી છે, એવા અનેક પ્રોડક્ટો બજારની અંદર મુકાયા છે. ત્યારે ગઈકાલે નાગલપુર એક દુકાનદાર પાસેથી કોકનો જથ્થો મળ્યો છે. એની અંદર લગભગ 8 થી 9 દિવસની એક કોકની બોટલ છે. એની અંદર ખાદ્ય પદાર્થમાં ખાઈ ન શકાય એવા જીવાકો પણ નીકળ્યા છે. ત્યારે આજે મહાસાપુરા ન્યૂઝની ટીમે અહીંયાના ઓથો ડીલર છે જયેશ એજન્સીની મુલાકાત લેતા જવાબ દેવાનું ટાળે છે. અને ખાસ કરીને વાત કરીએ તો એક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે અમે લોકોને અને લોકપ્રતિનિધિઓને અપીલ કરીએ છીએ કે આ કોકો કોલા જેવી કંપનીઓને બંધ કરવી જોઈએ અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે એના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. અને 2 દિવસ પહેલાની આ ઘટના છે, હજી સુધી જે પણ જવાબદાર તંત્ર છે એણે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. એજન્સીવાળા હજી પણ એજન્સીઓ ખુલ્લી મૂકી અને પોતાનો ધંધો કરે છે, બે રોકટોક ધંધો હાલે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આશાપુરા ન્યૂઝની ટીમે પણ આજે મુલાકાત લીધી ત્યારે જવાબ દેવાનું ટાળ્યું હતું. કેમેરામેન આરિફ ખલીફા સાથે દિલીપ ગોર, આશાપુરા ન્યૂઝ, માંડવી. જાણીતી કંપની તરીકે નામના મેળવનાર કોકાકોલા કંપનીની ઠંડા પીણાની બોટલમાં જંતુ નીકળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મોટી મોટી જાહેરાતો કરતી કોકાકોલા કંપની ઠંડા પીણા બનાવે છે, પરંતુ આ ઠંડા પીણામાં જંતુ મળી જાય ત્યાં સુધી ધ્યાન ન જાય તો તે બાબત ખૂબ જ ગંભીર કહી શકાય. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ કંપની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઠંડા પીણાની 3 બોટલમાં ફુગાઈ ગયેલી જીવાતો નીકળી હતી. તમે જોઈ શકો છો કે આવી સ્ટાન્ડર્ડ કંપની કોકાકોલા કે જેમાંથી બધા જ એમની સ્વચ્છતાના પરિબળો જે પણ સ્ટાન્ડર્ડ હોય આ કંપનીઓ જાળવતી હોય છે, તેમ છતાં પણ આમાં મરેલો ડેડકો આપણી નજર સમક્ષ તમે બધા જોઈ શકો છો એ રીતે પડેલો છે. તો બધા જ યુવાનોને અપીલ કરીશ કે આ વસ્તુઓનો બહિષ્કાર કરો. આ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ સોફ્ટ ડ્રિંક નથી, આ ઝેર છે. અને આ ડેડકા તો આપણને દેખાણા, પણ ન જાણે આવું તો કેટલું એ ગટરનું પાણી આપણને આ વિદેશી કંપનીઓ પીવડાવી ચૂકી છે. તો ખાસ બધા જ યુવાનોને વિનંતી કે આનો બહિષ્કાર કરો. જન્મદિવસની હાર્દિક શુભકામના. કાસમ નુરમાવત ચાકી,
આપે 47 વર્ષ પૂર્ણ કરી 48 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ આપને જન્મદિવસની શુભકામના. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ગણેશનગર વિસ્તારમાં પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે દર્શન ગોસ્વામી અને હિમાંશુ ગોસ્વામીના કબજામાંથી દારૂની બોટલ નંગ 21 કિંમત ₹9,300ની મળી આવી હતી. આ કેસમાં 2 ઇસમો સામે પ્રોહિબિશનની કલમો તળે ગુનો દાખલ કરાયો છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ જાડેજા, જેમને બાતમી મળેલ કે ગણેશનગરમાં હિમાંશુ તથા દીપક નામના 2 ભાઈઓ જે ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે, જેની સાથે રેડમાં અમો તથા સાથે સુખુબા નટુબા જાડેજા સાથે કુલદીપસિંહ જાડેજા રેડ કરેલ છે. રેડ દરમિયાન ડિફેન્સનો દારૂ મળેલ છે, જેની અલગ અલગ બ્રાન્ડો છે. રોયલ ચેલેન્જ, XXX રમ, વોડકા, આવી બધી. જે ટોટલ મુદ્દામાલ છે 9,300નો 30 બોટલો. આરોપી મળી આવેલ નથી ઘરે હાજર. છેવાડાના અબડાસા તાલુકાના નલિયા ખાતે રહેતા યુવાને બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ માવજી હમીર મહેશ્વરી ઉંમર વર્ષ 40ને 1 વર્ષ પૂર્વે અકસ્માત નડ્યો હતો. ત્યારથી તેઓને હાથ અને મગજના ભાગે સતત દુખાવો રહેતો હોવાથી બીમારીથી કંટાળીને સવારે 11:30 વાગ્યાના અરસામાં શરીર પર કેરોસીનનો છંટકાવ કરીને દિવાસળી ચાંપી દેતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોક છવાયો છે. સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. અબડાસા તાલુકાના જખૌ ખાતે 5 જુગારીઓને પકડી પડાયા. પૂર્વ બાતમીના આધારે પોલીસે 3 પત્તીનો જુગાર રમતા કાશુ ફકીરા કોલી, રમેશ રમજાન કોલી, કારા ફકીરા કોલી અને સુમાર ફકીરા કોલી અને મંગલ લધા કોલીને રોકડ ₹3,800 સાથે પકડી પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં પીએસઆઈ NH જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.